તો ભાઈ સ્વાગત છે તમારો એક નવા જ બ્લોગમાં। તો ભાઈ ઝોમેટો રાઇડર તરીકે એક મસ્ત મજાનો ઓફર તમારી માટે લાવ્યો છું કે જેમાં તમે છે ને જે આપણી કેશ ડિપોઝિટનો જે માથાનો દુખાવો છે ને, જે પ્રોબ્લેમ છે ને મેન, એ તમારી એક અર્નિંગ ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ થઈ જશે। એટલે કે ભાઈ તમે જે કેશ ડિપોઝિટ કરાવો છો એ તમને એના બદલામાં તમને એક રિવોર્ડ મળશે, અને એ રિવોર્ડ મળશે એની ઉપરથી તમને કેશ જનરેટ થશે। એટલે કે જે તમારો પ્રોબ્લેમ છે એ એક અર્નિંગ ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ થવાનો છે। વિડીયોને સ્કીપ ન કરતા અને આખો વિડીયો પૂરેપૂરો જોજો, જાજો સમય નહીં લો, બસ 2 જ મિનિટમાં થઈ જશે। ભાઈ આપણે ઝોમેટોના જે એપ્લિકેશનમાં છે એ એડ થઈ ગયા છીએ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડિપોઝિટનો જે ઓપ્શન આવે છે એમાં આપણે કેશ ડિપોઝિટ કરીએ ત્યારે જે યુઝ કરીએ છીએ આપણે યુપીઆઈ અને ડેબિટ કાર્ડથી છે। હવે અહીંયા 100 રૂપિયા છે, આપણે અહીંયા 500 રૂપિયા નાખી દઈએ છીએ કે ભાઈ 500 રૂપિયા જે છે। હવે અહીંથી આપણે ભાઈ કન્ટિન્યુ કરશું એટલે આપણને એક નવા પેજ ઉપર એ રીડાયરેક્ટ કરશે। હવે અહીંયા જે આપણે જે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ને, એ ક્રેડિટ કાર્ડ એડ કરવાનો આપણે યુઝ કરવાનો છે। અહીંથી આપણે એક ક્રેડિટ કાર્ડ નવું એડ કરશું। હવે અહીંયા છે ને તમારી બધી ડિટેલ ફિલઅપ કરવાની છે, નેમ, કાર્ડ નંબર અને જે એક્સપાયરી આવે છે એ એક્સપાયરી। તમે જેવું મેક પેમેન્ટ ઉપર ક્લિયર કરશો એટલે ભાઈ પછી તમારે લાસ્ટમાં જે સીવીવી હોય એ માંગશે। સીવીવી એડ કરી અને તમારે સીધું પ્રોસીડ કરવાનું છે। પ્રોસીડ કર્યા પછી ભાઈ થોડુંક લોડિંગ લેશે અને તમારે ઓટીપી આવી જશે કે હવે જેવું તમે સબમિટ આપશો એટલે ભાઈ પેમેન્ટ થઈ જશે 500 રૂપિયાનું ઝોમેટોની એપ્લિકેશનમાં। 500 રૂપિયા આપણે એડ થઈ ગયા છે। હવે મેઇન વાત આ એડ થયેલા 500 નથી, આપણે જે કેશ ડિપોઝિટ છે એનાથી જે કેશ જનરેટ થાય છે એ જોવાનું છે। હવે જેવો આપણે ભાઈ 500 એડ કરશું એટલે આપણા એપ્લિકેશનમાં એક નોટિફિકેશન આવી જાય કે ભાઈ 10% આપને જ્વેલ્સ અર્ન થયા છે, એટલે કે જ્વેલ્સ મળ્યા છે 50 પોઈન્ટ। આપણે એની ઉપર ક્લિક કરી અને આપણે જોઈ લઈએ કે ભાઈ આ જો ટ્રાન્ઝેક્શન, મારા જૂના ટ્રાન્ઝેક્શન પણ અહીંયા છે। અહીંયા મેં એડ કર્યા હતા 1000 રૂપિયા, જેની ઉપર મને 100 મળ્યા। પછી મેં કર્યા હતા 900, જેમાં મને 90 મળ્યા છે। અહીંયા 60 મળ્યા છે, અહીંયા 100 મળ્યા છે। હાલ મારું જે ટોટલ જ્વેલ્સનું બેલેન્સ છે 1976 છે, જેમાંથી મારે રિડીમ કરવા હોય તો હાલ પૂરતા મારે રિડીમ થશે 553। હવે જે આ 553 પોઈન્ટ છે ને એને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ। ફ્લાઇટ વાઉચર છે, ગિફ્ટ વાઉચર છે, ડિસ્કાઉન્ટ ઝોન છે, એર ઇન્ડિયા પોઈન્ટ્સ છે। હવે યુપીઆઈ થી પ્રોટેક્ટ કરવું હોય કાર્ડને તો પણ તમે કરી શકો છો। બિલમાં પણ તમે એડજસ્ટ કરી શકો છો આ અમાઉન્ટ। પણ હું અહીંયા મારું જે ફેવરેટ જગ્યા છે એ છે ડિજિટલ ગોલ્ડ। હવે ડિજિટલ ગોલ્ડમાં તમે જેવું એડ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો 100 રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ આપણને મળી જાય છે, એટલે આપણે સીધું એને લઈ લેવાનું છે। હવે જેવું આપણે ડિજિટલ ગોલ્ડ લેશું એટલે આપણામાં ભાઈ એક મેલમાં બિલ આવી જશે કે ભાઈ તમે 100 રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ તમે લીધું છે। હવે અહીંથી હું બેક ટુ રિવોર્ડ જાઉં છું અને ભાઈ આપણે ચેક કરીએ છીએ કે ભાઈ આપણે જે અત્યાર સુધીમાં મારે હાલ સુધીમાં જે જમા થયેલા છે પોઈન્ટ્સ, એના ઉપરથી મને કેટલું ડિજિટલ ગોલ્ડ મળ્યું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મને 2700 રૂપિયાનું અત્યારે હાલ ટોટલ જે મારું ડિજિટલ ગોલ્ડ છે, મારા ઇન્વેસ્ટેડ વેલ્યુ છે એ 2000 છે અને મને રિટર્ન મળ્યું છે 700 રૂપિયાનું। તો 2700 રૂપિયા મારે ટોટલ અત્યારે છે। મારા ઝોમેટો રાઇડર ભાઈઓ, તમે આ રીતે જો કેશ ડિપોઝિટ કરશો તો તમને ચોક્કસપણે એક મસ્ત ફાયદો થવાનો છે। તો તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। અને જો આ કયું કાર્ડ હતું, જે જુપિટરનું જે કાર્ડ છે એને તમારે એપ્લાય કરવું હોય તો તમારે એની માટેની જે લિંક જોતી હોય એ હું બાયોમાં મૂકી દઈશ, અથવા તો મને કોન્ટેક્ટ કરશો તો પણ હું આપી દઈશ। ઓકે, તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને।